સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યના વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મળી મંજૂરી। તો ગુજરાતના વિકાસની વણઝાર ચાલી રહી છે ત્યારે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે, જેમાં જસદણ, હાલોલ, વિરમગામ, પારડી, વેરાવળ, પાટણ, કરમસદ, ઉમરગામ, બિલીમોરા, બોટાદ, પોરબંદર, છાયા, ચોરવાડ, ટંકારા, વાઘોડિયા સહિતના 14 જેટલા નગરપાલિકાઓમાં વિકાસના વિવિધ કામો માટે રૂપિયા 254 કરોડના કામોને મંજૂરી આપી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મોંઘવારીએ મૂકી માજા તો 14 મહિનાની ટોચે પહોંચ્યો। તો ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થવાના કારણે ઓક્ટોબરમાં છૂટક ફુગાવો વધીને 6.21% થયો છે। તો આ 14 મહિનામાં મોંઘવારીનું સર્વોચ્ચ સ્તર છે। તો ઓગસ્ટ 2023માં ફુગાવાનો દર 6.83% હતો, જ્યારે ઓક્ટોબરના એક મહિના પહેલા સપ્ટેમ્બર માસમાં શાકભાજીના ભાવના કારણે આ દર 5.49% ઉપર પહોંચી ગયો હતો। તો ગ્રામીણ ફુગાવો 5.87%થી વધીને 6.68% થયો છે અને શહેરી ફુગાવો 5.05%થી વધીને 5.62% થયો છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજ્યના શિક્ષકો માટે આવ્યા ખાસ ન્યૂઝ। તો રાજ્યની સરકારી અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બદલીના નિયમો જાહેર થયા છે। તો શિક્ષકોની જિલ્લા ફેરબદલીના નિયમો સરકારે ઠરાવ કરીને જાહેર કર્યા છે, જેમાં જિલ્લા ફેરબદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને હુકમો પણ ઓનલાઈન જ કરવામાં આવશે। તો શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષક જેઓ ઓછામાં ઓછી 2 વર્ષની સેવા આપેલ હોય તે અરજી કરી શકશે। તો જેની નકલ આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને મોકલવાની પણ રહેશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। નહેરુ બ્રિજ અને એલિસ બ્રિજ રોડ અંડરગ્રાઉન્ડ બનશે, જ્યાં દોસ્તો રિવરફ્રન્ટ ઉપર નહેરુ બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચેનો અંદાજે 500 મીટરનો રોડ ટૂંક સમયમાં જ અંડરગ્રાઉન્ડ બનાવાશે। તો કામગીરી પૂરી થયા પછી ઉપરના ભાગે વોકવે, ફૂડ કોર્ટ, ગ્રાઉન્ડ અને બેસવા માટેની વ્યવસ્થા પણ ઊભી કરાશે। તેમજ પ્રોજેક્ટ પાછળ 77 કરોડના ખર્ચનો અંદાજ પણ છે। તો પેડેસ્ટ્રીયન માટેની ડિઝાઇનનું કામ પણ ખાનગી કંપનીઓને સોંપાયું છે। તો ટૂંક સમયમાં જ ટેન્ડર બહાર પડશે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો થયો પ્રારંભ। જ્યાં દોસ્તો કાર્તિકી પૂર્ણિમા મેળો આ વર્ષે તારીખ 11/11/2024 થી લઈને 15/11/2024 સુધી યોજાઈ રહ્યો છે। તો વર્ષ 1955 થી સોમનાથનો આ પ્રારંભિક મેળો યોજાય છે। તો આ મેળામાં લોક સંસ્કૃતિ અને આધ્યાત્મક અને મનોરંજનનો ત્રિવેણી સંગમ પણ જોવા મળે છે। તો આ વિશેષ દિવસે ખગોળીય સંગમોમાં પણ મધ્યરાત્રિએ ચંદ્રદેવન સોમનાથ મંદિરના શિખરના કેન્દ્ર ઉપર પણ આવે છે। તો મહાદેવની ધ્વજા અને સોમનાથનો જ્યોતિર્લિંગ પણ એક સિદ્ધિ હરોળમાં આવે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પીએમ જયનું આખું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, તે આયુષ્યમાન ભારત અંતર્ગત શરૂ થઈ છે, જે વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે। તો તેનો હેતુ 12 કરોડથી વધારે ગરીબ અને નબળા પરિવારોને પ્રતિ વર્ષે 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવાનો છે, જેમાં લાભાર્થી પરિવારોને યોજના સાથે જોડાયેલી હોસ્પિટલોમાં મફત સારવાર મળે છે। તો હોસ્પિટલોમાં કેશલેસ હેલ્થ કેર સેવાઓ પણ મળે છે। તો લાભાર્થીઓ આ યોજનાનો લાભ સમગ્ર દેશમાં મેળવી શકે છે। તો દોસ્તો તમે પણ આનો લાભ મેળવેલ છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ખ્યાતિકાંડ અંગે આજે ઋષિકેશ પટેલની ઉચ્ચ સ્તરીય બેઠક। જ્યાં દોસ્તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા એન્જિયોપ્લાસ્ટિક કાંડ સરકાર સફાળી જાગી છે। તો આજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે। તો રાજ્યના આરોગ્ય અધિકારીઓ સાથે યોજાનારી આ બેઠકમાં ખ્યાતિકાંડ વિશે પણ ચર્ચા થશે। તો આ બેઠક બાદ આ સમગ્ર મામલે કોઈ પણ નિર્ણય લેવામાં આવી શકે છે। તો આ સાથે જ ભવિષ્યમાં આવું ના થાય તે માટે પણ કોઈ નવો નિયમ લાવી શકે છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો લીલી પરિક્રમાના યાત્રાળુઓ માટે ખાસ સુવિધા। જ્યાં દોસ્તો ગઈકાલથી જ જૂનાગઢની ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે। તો લાખોની સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવતા હોય છે। તો પગપાળા મારફતે પરિક્રમા કરતા યાત્રાળુઓને કોઈ પણ તકલીફ ના પડે તે માટે આરોગ્ય કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પરિક્રમાના રસ્તાઓ પર ઝીણાબાવાની, મઢી, સરકડિયા, મારવેલા, બોરદેવી તથા ભવનાથ વિસ્તારોમાં સરકારી આરોગ્ય કેન્દ્ર વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે।
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અમિત શાહના હેલિકોપ્ટરની પણ તલાશી લેવાઈ। જ્યાં દોસ્તો ભારતના ચૂંટણી પંચે હેલિપેડ ઉપર ઉદ્ધવ ઠાકરેની બેગની તલાશીને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદો ઉપર પ્રતિક્રિયા આપી છે। તો પંચનું કહેવું છે કે નેતાઓના હેલિકોપ્ટરની તપાસ અંગે અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહીનું પાલન કરવામાં આવે છે। તો 2024 લોકસભાની ચૂંટણી દરમિયાન બિહારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની પણ તલાશી લેવામાં આવી હતી। ત્યાર પછીના દોસ્તો બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે શેર બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું। જ્યાં દોસ્તો શેર બજાર ગઈકાલે લાલ નિશાન સાથે નોંધાયું છે। તો બજાર બંધ થતા પહેલા સેન્સેક્સમાં 820 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો। તો સેન્સેક્સમાં 78,675 ઉપર બંધ થયો હતો। આ સિવાય નિફ્ટીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો। તો બજાર બંધ થતા પહેલા નિફ્ટીમાં પણ 257 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળ્યો। તો નિફ્ટી પણ 23,883ના અંક ઉપર બંધ થયો હતો। તો દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આ વર્ષે રણોત્સવ 124 દિવસ માટે યોજાશે। જ્યાં દોસ્તો નવેમ્બર મહિનાથી કચ્છના સફેદ રણમાં ઘોરડોમાં રણોત્સવનો પ્રારંભ થાય છે। તો આ વખતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા દિવાળી બાદ એટલે કે 11 નવેમ્બરથી રણોત્સવની શરૂઆત થઈ ચૂકી છે। તો આ વર્ષે રણોત્સવ 124 દિવસ માટે યોજાશે। જો કે રણોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। તો દેશ વિદેશથી લોકો અહીંયા આવતા હોય છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સમાચારની ઝડપથી આગળ વાત કરવામાં આવે તો એસબીઆઈના ગ્રાહકો રહે એલર્ટ। તો જ્યાં દોસ્તો એસબીઆઈ ગ્રાહકોને એસબીઆઈના નામ ઉપર રિવાર્ડ પોઈન્ટ્સને લઈને કોઈ મેસેજ અથવા તો લિંક મળે છે તો સાવચેત રહેવા માટે જણાવ્યું છે। તો ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ મેસેજમાં લખ્યું છે કે તમારા એસબીઆઈ ડેબિટ કાર્ડ ઉપરના રિવાર્ડ પોઈન્ટના સમાપ્ત થવા જઈ રહ્યા છે। તો તેને રિડીમ કરવા માટે તમારે લિંક ઉપર ક્લિક કરવું પડશે। આવી લિંક ખોલવાથી તમારા પૈસા પણ ઉપડી શકે છે, તો અંગત માહિતીને પણ ચોરી થઈ શકે છે। જ્યારે ફોનમાં મેલવેર દાખલ પણ થઈ શકે છે, તો આ લિંક ઓપન પણ કરવી નહીં। તો દોસ્તો ત્યાર પછી આગળના બીજા સમાચાર સોના ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે દેવ ઉઠી 11 અને તુલસી વિવાહના દિવસે સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે। તો ગઈકાલે દેશમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 78,800 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 72,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો। તો ગઈકાલે ચાંદી પણ 92,900 પ્રતિ કિલો ઉપર ટ્રેડ થઈ છે। તો અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 72,240 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 78,800 રૂપિયા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે સરકારની મિલીભગતથી મેડિકલ માફિયાઓ બેફામ છે। જ્યાં દોસ્તો ખ્યાતિ કાંડ મુદ્દે વિપક્ષના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું કે મેડિકલ માફિયાઓ સેવાના નામે કૌભાંડો કરી રહ્યા છે। તો ગુજરાતમાં આવું વારંવાર કેમ થાય છે? તો આ પહેલા પણ આ હોસ્પિટલમાં કાંડ થયા છે। જો ત્યારે કડક પગલાં લીધા હોત તો આજે આ બીજું કાંડ ના થાત। તો સરકારની મિલીભગતના કારણે મેડિકલ માફિયા પણ બેફામ થયા છે। તો સરકારી યોજનાઓમાં કરોડો રૂપિયાના કૌભાંડો પણ થઈ રહ્યા છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભારત વિના ટુર્નામેન્ટ રમાશે। જ્યાં દોસ્તો પાકિસ્તાન દ્વારા આગામી વર્ષે યોજાનારી ચેમ્પિયન ટ્રોફીને લઈને વિવાદ ચાલી રહ્યો છે। તો બીસીસીઆઈ ભારતીય ટીમને પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય લીધો છે। તો ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમને પણ પાકિસ્તાન જવાની પરવાનગી મળી નથી। તો તેના કારણે પાકિસ્તાનને મરચા લાગ્યા છે। તો તેમણે કહ્યું કે જો કોઈ ટીમ નહીં આવે તો ટુર્નામેન્ટ ઉપર કોઈ પણ અસર નહીં થાય। તો આ ટુર્નામેન્ટ ભારત વિના પણ રમાશે તેવું જણાવ્યું હતું। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આઈએએસ અધિકારીએ હિન્દુ અને મુસ્લિમ ગ્રુપ બનાવતા થયા સસ્પેન્ડ। જ્યાં દોસ્તો કેરળ સરકારે 2 વરિષ્ઠ આઈએએસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે। તો તેમના ઉપર નિયમોનું પાલન ન કરવાનો અને શિસ્તનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે। તો અધિકારીના નામ કે ગોપાલ કૃષ્ણ અને એન પ્રશાંત છે।